હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। તો આજે આપણે બનાવીશું ફાડા લાપસી। તો મિત્રો, તમે અમારી ચેનલ પર જો નવા છો તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફાડા લાપસી બનાવવા માટે આ વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો અને તમે આ વિડીયો કયા સિટીથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં લખીને જરૂરથી જણાવશો। ફાડા લાપસી બનાવવા માટે તેની માટે મેં લીધું છે સૂકું નાળિયેર, કાજુ બદામ, ખસખસ, ગોળ અને એલચી પાવડર। સૌપ્રથમ એક કુકરમાં ઘી ગરમ કરી લઈશું। 1 થી 2 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું। ત્યારબાદ જે આપણે ફાડા છે તેને એડ કરી દેવાના છે અને લો ફ્લેમ પર આવી રીતે મિક્સ કરી લેવાનું છે। 5 થી 7 મિનિટ સુધી શેકી લેવાની છે લાપસીને। તો મિત્રો, તમને સ્વીટ ડિશમાં કઈ રેસીપી ગમે છે તે કમેન્ટમાં લખીને જરૂરથી જણાવશો। ઘણા લોકો લાપસીની સાથે ગરમ પાણી અને ખાંડ કે સાકર અથવા તો ગોળ સાથે જ એડ કરી દે છે, એનાથી લાપસી થોડી ચવળ થઈ જાય છે। લાપસી આપણી ઓલમોસ્ટ શેકાઈ ગઈ છે। એક વાસણમાં 1 થી 2 કપ જેટલું પાણી એડ કરી દીધું છે। એ ગરમ કરી અને આપણે લાપસીમાં એડ કરી દેવાનું છે। લાપસીમાં પાણી એડ કર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને 2 થી 3 વિસલ લઈ લઈશું આપણે, જેથી કરીને આપણી લાપસી સારી રીતે કૂક થઈ જશે। હવે એક પેનમાં 1 ચમચી જેટલું ઘી ગરમ કરી લીધું છે। તેની અંદર સૂકું ટોપરું એડ કર્યું છે, કાજુ બદામ એડ કર્યા છે અને આપણે હવે રોસ્ટ કરી લેવાના છે। રોસ્ટ કરવાથી લાપસીનો ટેસ્ટ 2 ગણો વધી જશે। અહીંયા તમારા ઘરમાં બીજા કોઈ ડ્રાયફ્રૂટ્સ પડ્યા હોય તો તમે એ પણ એડ કરી શકો છો। ડ્રાયફ્રૂટ્સનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે લાપસીમાં। એકદમ ધીમી ફ્લેમ ઉપર આવી રીતે રોસ્ટ કરી લેવાનું છે। એનો કલર થોડોક એવો ચેન્જ થઈ જાય એટલે આપણે એક વાસણમાં કાઢી લઈશું। હવે પેનમાં મેં ગોળ એડ કરી દીધો છે, તેને આપણે થોડું પાણી એડ કરીને એનું સિરપ તૈયાર કરી લઈશું। અહીંયા ગોળની ચાસણી નથી બનાવવાની, બસ ગોળ ઓગળી જાય એટલી જ વાર એને ગરમ કરવાનું છે। તો મિત્રો, લાપસી તો બધાના ઘરમાં બનતી જ હોય છે। તમારા ઘરમાં કેવી રીતે લાપસી તમે બનાવો છો તે કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો। જો તમે આવી રીતે લાપસી ન બનાવતા હોય તો આ વખતે જરૂરથી આ રીતે લાપસી બનાવજો, ટ્રાય કરજો। ખૂબ જ ટેસ્ટી બનશે તમારી લાપસી। તો મિત્રો, તમે અહીંયા ગોળની જગ્યાએ ખાંડ પણ યુઝ કરી શકો છો। આપણે લાપસીને હેલ્ધી બનાવવી છે એટલે અહીંયા ગોળનો યુઝ કર્યો છે। તો મિત્રો, જોઈ શકો છો આપણું ગોળનું સિરપ આવી રીતે રેડી થઈ ગયું છે। લાપસી પણ આપણી ઓલમોસ્ટ કૂક થઈ ગઈ છે। હવે જે આપણે ગોળનું સિરપ રેડી કર્યું છે તેને આમાં એડ કરી દેવાનું છે, જેને મેં ગાળીને લઈ લીધું છે। ગોળનું સિરપ એડ કર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને નીચે ચોંટી ના જાય। ગોળનું સિરપ એડ કર્યા બાદ લાપસીને આવી રીતે મિક્સ કરી લેવાની છે। સતત એને હલાવ્યા કરવાનું છે, જેથી કરીને નીચેથી ચોંટી ના જાય। જો નીચેથી બેસી જશે તો એની સ્મેલ રહી જશે, જે ખાવામાં સારી નહીં લાગે। ગોળનું જે સિરપ છે તે ઓલમોસ્ટ આવી રીતે એબ્ઝોર્બ થઈ ગયું છે। ત્યારબાદ આપણે જે રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ્સ હતા તે એમાં એડ કરી દઈશું। અહીંયા મેં નાની અડધી વાટકી જેટલા ખસખસ લીધા છે। એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવતો હોય છે। લાસ્ટમાં એલચી એડ કરી દીધી છે। બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। તો જોઈ શકો છો મિત્રો, આપણી લાપસી રેડી થઈ રહી છે। દેખાવમાં કેટલી સરસ લાગે છે। તો મિત્રો, તમે પણ આવી રીતે કુકરમાં લાપસી જરૂરથી ટ્રાય કરજો। લાપસીનું ટેક્સચર તમે જોઈ શકો છો।
દેખાવમાં જેટલી સરસ લાગે છે, ખાવામાં પણ તેટલી જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી આપણી લાપસી બની ગઈ છે. તો મિત્રો, તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. લાસ્ટમાં જે રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ્સ હતા તેની કતરણ મેં અહીંયા ઉપર સર્વ કરવામાં એડ કરી છે. તો તૈયાર છે મિત્રો આપણી ફાડા લાપસી. અમારા આવનારા નવા વિડીયો તમારા સુધી પહોંચી જાય એ માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીશું નવા વિડીયો સાથે. તો ગુડ બાય મિત્રો.